5 બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે। બંને પક્ષો પેટા ચૂંટણીમાં એકત્ર થઈને લડવાના મૂડમાં। પ્રદેશ આપ કોંગ્રેસના નેતા વચ્ચે થઈ બેઠક। ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ। બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકલશે। પોલીસ હપ્તા લેતી હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના આક્ષેપ। આરોપ લગાવતા કહ્યું કે હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે। જે હપ્તા ન આપે તેની સામે કેસ થાય, કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ થયો। તો ગેનીબેન ઠાકોરે બનાસ બેંકમાં ખાતાને લઈ કહ્યું કે બનાસ ડેરીનો પગાર લેવા બનાસ બેંકમાં ખાતું હોવું જોઈએ। લોકો પોતાની બેંકમાં દૂધનો પગાર પણ નથી લઈ શકતા। ગુજરાતમાં 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે। ભાજપે 26માંથી 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા। 4 બેઠક પર ઉમેદવાર જાહેર થવાના હજુ બાકી। ગુજરાતમાં 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે। ભાજપે 26માંથી 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે। 4 બેઠકો પર ઉમેદવાર જાહેર થવાના હજુ બાકી। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકી। રાજ્યમાં 5 ખાલી બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત। વિસાવદરથી ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું। હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેરાત અટકી। લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એએમસી તંત્ર એક્શનમાં। અમદાવાદમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર બેનર હટાવવાની કામગીરી શરૂ કરાઈ। અમદાવાદમાં 48 વોર્ડમાં એસ્ટેટ વિભાગની ટીમ કામગીરીમાં લાગી। વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ। લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં કડવા પાટીદારોનું મહાસંમેલન। વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત મહાસંમેલનમાં 10,000થી પણ વધારે કડવા પાટીદારો ઉમટ્યા। ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન। કહ્યું કે જે પાર્ટી સનાતન સાથે છે તેની સાથે વિશ્વ ઉમિયાધામ છે। લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં દેશભરમાં આચારસંહિતા લાગુ। ગીર સોમનાથના જિલ્લા તંત્ર આચારસંહિતાનું પાલન કરાવવા સજ્જ। સોશિયલ મીડિયા ફાલતુ પોસ્ટ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી। તાલાળામાં સુગર મિલમાં ચોરી મુદ્દે મોટો ખુલાસો। ચોરીમાં ભાજપના નગરસેવક પ્રકાશરામની સંડોવણી। ભાજપના નગરસેવક પ્રકાશરામ સહિત 6ની ધરપકડ કરાઈ। કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા। રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની પરાયણ। મોટા મહુવામાં પીવાના પાણીના પ્રશ્નને લઈને લોકોમાં રોષ। 300થી પણ વધુ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। દ્વારકામાં આર્મી કેપ્ટનની ઓળખ આપીને રોફ જમાવનારની ધરપકડ। એરફોર્સ ગેટ પર આઈડી બતાવી પ્રવેશ કરતા ભાંડો ફૂટ્યો। આરોપી નકલી આઈડી સર્વિસ કોડ બનાવી કરતો હતો ઠગાઈ। ભાવનગરના શિક્ષકને રાજકીય પક્ષ વિશે ટિપ્પણી કરવી ભારે પડી। શિક્ષક રઘુવીર ત્રિવેદીએ રાજકીય રમૂજ પોસ્ટ કરતા શાસનાધિકારીએ રઘુવીર ત્રિવેદીને નોટિસ ફટકારી। રાજકીય કોમેન્ટ કરતા 2 દિવસમાં ખુલાસો માંગ્યો। રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતી યુવકના મોતનો મુદ્દો। 25 દિવસ બાદ યુવકનો મૃતદેહ વતનમાં આવ્યો। ઉમરા ગામે હેમિલ માંગુકિયાના અંતિમ સંસ્કાર કરાયા। યુવક રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો। અરવલ્લીમાં મેઘરજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મીના શિક્ષકો સાથે આક્ષેપ। શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ। મહિલા આયોગમાં લેખિત અરજી કરતા ખળભળાટ।
જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી. નગરમાં રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ. 300 પોસ્ટર અને 257 થી પણ વધુ બેનર્સ દૂર કરાયા. કુલ 2837 રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભા ચૂંટણીને લઈને સુરત પોલીસ સતર્ક. અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. CISF કંપની અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ પણ કરી. અંબાજી ગ્રામ પંચાયતની વેરો ન ભરનાર લોકો સામે કડક કાર્યવાહી. 31 માર્ચ સુધી વેરો ભરવાનું અલ્ટિમેટમ અપાયું. પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને વ્યવસાય વેરો ન મળતા ગ્રામ પંચાયતને પગાર ચૂકવણીમાં વિલંબ થતો હોવાનું કારણ આવ્યું. દાહોદમાં હોળીને લઈને ફાગોત્સવનું આયોજન. અલગ અલગ સમાજના 35 મહિલા મંડળો હોળીના પર્વની ગીતો ગાઈને ઉજવણી કરશે. અલગ અલગ કૃતિઓ પણ બની રહેશે લોકોના આકર્ષણનું કેન્દ્ર. ડાકોર મંદિરમાં 25મીએ હોળી પૂજન ઉત્સવ યોજાશે. સવારે 4 વાગે મંગળા આરતી દર્શન. એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણ પૂનમ મેળો યોજાશે. નમાઝ વિવાદ બાદ મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના 2 બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. હોસ્ટેલમાં તોડફોડ કરાઈ. હોસ્ટેલ કેમ્પસમાં પોલીસ ખડકાઈ. ગુજરાત યુનિવર્સિટીના નમાઝ વિવાદ બાદ સરકાર એક્શન મોડમાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમ તપાસમાં લાગી. ગુજરાત યુનિવર્સિટીની નમાઝ બાબતે મુદ્દે લઈને ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કે સમગ્ર મામલે કડક કાર્યવાહી થશે. જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું નિવેદન. મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રાર્થના રૂમ ફાળવેલો છે. નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો. ડ્રગ્સ પેડલરો મુંબઈથી ડ્રગ્સ લાવ્યાનું તપાસમાં ખુલ્યું. ડ્રગ્સ પેડલર 2 મહિલાઓ 339 ગ્રામ ડ્રગ્સ લાવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરાયા. ભુજના કુકમામાં હોમગાર્ડ જવાનો ઉપર હુમલો. રાત્રિના સમયે ચોર ટોળકીએ હુમલો કર્યો. હુમલામાં હોમગાર્ડના 3 જવાનોને ઈજા થઈ. હોમગાર્ડ એક ચોરને પકડીને પોલીસને સોંપ્યો. અરવલ્લીમાં ઠગબાજની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો. સોનાના દાગીના ચમકવાનું કહી વૃદ્ધા સાથેથી ઠગાઈ કરી. માણેકબા સોસાયટીના સીસીટીવી આવ્યા સામે. 3 ગઠિયાઓ 3 તોલાની સોનાની બંગડી લઈને ફરાર થયા. દાહોદમાં નકલી ફૂડ ઓફિસ બની દરોડા પાડનાર ઝડપાયો. નોકરીમાંથી કાઢી મૂકતા ફૂડ ઓફિસર બની દરોડા પાડ્યા. નકલી ઘી બનાવો છો તેમ કહી દરોડા પાડ્યા. ઉઘરાણું કરવા આવેલા ઇન્દોરના 4 શખ્સ ઝડપાયા. ગુનેગારોને પકડવા સુરતની ઈચ્છાપોર પોલીસનું નાટ્યાત્મક ઓપરેશન. વેઇટર બનીને પોલીસકર્મીઓએ આરોપીને પકડી પાડ્યો. લોજિસ્ટિકનો માલ લઈ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો. ડ્રાઈવર મોરબીના શ્રીજી લોજિસ્ટિકનો માલ લઈ જતો હતો, ફરાર થયો. સુરતમાં ડીજીવીસીએલનો અધિકારી લાંચ લેતા ઝડપાયો. ડીજીવીસીએલનો ડેપ્યુટી એન્જિનિયર ચેતન રાણા 5000ની લાંચ લેતા ઝડપાયો. નવા વીજ કનેક્શન માટે માંગી હતી લાંચ. લખતરમાં ભાજપનો ભરતી મેળો. 300થી પણ વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકરો પણ જોડાયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી વખત સમન્સ. કથિત લીકર કાંડમાં કેજરીવાલને 9મી વખત ઈડીનું સમન્સ. 21 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવા કેજરીવાલને આદેશ. ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીનું એક્સ પર પોસ્ટ. ભાજપ અને
એનડીએ ચૂંટણી માટે તૈયાર છે. અમે અમારા ટ્રેક રેકોર્ડ સાથે જનતાની વચ્ચે જઈશું. પીએમએ લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર અહીં છે. ઈસીએ 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. શનિવારથી દેશભરમાં આચારસંહિતા લાગુ.